પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 થી 2025 વર્ષ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરિત વિમુક્ત જાતિઓના ઘર વિહોણા શ્રમોને મકાન સહાય આપવા માટેની યોજના. સરકારશ્રીએ ઠરાવેલ માપદંડ પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી eSamajKalyan.gujarat.gov.in પોર્ટલ ઉપર 17/8/2024 થી 16/9/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. 2023-24 યોજનાના ઓનલાઈન અરજીઓ સંખ્યા અમુક જિલ્લાઓ લક્ષ્યાંક વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ વર્ષ 2024 થી 2025 ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. 1,20,000ની જે સહાય છે તે તમને 3 કટકે મળવાપાત્ર છે. સૌથી પહેલાં 40,000નો કટકો જે તમે બાંધકામ શરૂ કરો પછી તમને 40,000નો કટકો જમા થશે અને 6 મહિના પછી તમે સ્લેબ ભેડો એનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. તે ફોટો અપલોડ કરો પછી બીજા 60,000 છે તે તમારા એકાઉન્ટમાં જમા થશે. જ્યારે મકાનમાં ટોયલેટ જ્યારે બનાવવાનું આવે ત્યારે તેનો તમે ફોટો અપલોડ કરશો ત્યારે તમને 20,000 રૂપિયા મળવાપાત્ર છે. આવી રીતે તમને 3 કટકે સહાય મળવાપાત્ર છે. જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. એટલે કે 2024 થી 2025 પણ આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને શરૂ રાખવામાં આવેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ, સાબરમતી જિલ્લા આ જિલ્લાઓમાં જેટલી ધારેલી હતી તેની કરતાં વધારે અરજી આવેલી છે. તેટલા માટે હવે 2024 થી 2025 પણ આ જિલ્લાઓમાંથી એપ્લાય કરી શકશો. આર્થિક પછાત વર્ગ અને વિચરિત વિમુક્ત જાતિના દરેક જિલ્લાઓ અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે. આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો સમયગાળો લંબાવવામાં આવશે. હવે મિત્રો અહીંયા તમારે eSamajKalyan.gov.in લખી લેવાનું છે અને અહીંયા જે પહેલી સાઈડ આવે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંયા ક્લિક કરી લેવાનું છે. નિયામિક વિકસતી જાતિ કલ્યાણ ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંથી તમારે નીચે આવી જવાનું છે. હવે અહીંયા ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે અહીંથી તમે એપ્લાય કરી શકો છો. અહીંયા તમને દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે બધી જ ડિટેલ અહીંયા તમને દેખાઈ આવશે. પાત્રતાના માપદંડ આવક મર્યાદા 6 લાખ રાખવામાં આવેલી છે. એટલે કે તમારી આવક મર્યાદા 6 લાખથી વધારે હોય તો તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકશો નહીં. સહાયનું ધોરણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ, આર્થિક પછાત વર્ગ હોવો જોઈએ, ચરિત વિમુક્ત જાતિના ઘર વિહોણા શહેરોમાં અને ગામડાઓમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકોને પ્લોટ ધરાવતા શ્રમોને મકાન બાંધકામ માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 1,20,000 આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે. આ યોજના અંતર્ગત તમારે તમારું મકાનનું બાંધકામ 2 વર્ષમાં પૂરું કરવાનું રહેશે. આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તે અહીંયા તમને દેખાઈ આવશે. સૌથી પહેલાં અરજદારનો જાતિનો દાખલો, આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ છે કે પછી વીજળીનું બિલ છે, લાયસન્સ છે કે ભાડા કરાર છે કે ચૂંટણી કાર્ડ છે. તે કોઈ પણ એડ્રેસ પ્રૂફ માટે તમારે જોડવાનું રહેશે. તમારી પાસે જે કોઈ જમીન અથવા તો જે કોઈ મકાન હોય તે અંગેનું હકુમતનું કે એલોટમેન્ટની પ્રમાણિક નકલ એટલે કે ઝેરોક્સ તમારે અહીંયા જોડવાની છે. જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારની પત્રક, હકપત્રક, સનાતપત્રક જે લાગુ પડે તે અહીંયા જોડવાનું છે. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરે આપેલું પ્રમાણ તમારે અહીંયા જોડવાનું રહેશે. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી તમારે જોડવાની રહેશે. BPLનો દાખલો તમારે અહીંયા જોડવાનો રહેશે. જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો જોડવાનો રહેશે. જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું હોય ક્ષેત્રફળ જણાવતા ચતુર્ભુજ દિશા દર્શાવતા નકશાની નકલ ઉપર તલાટી કમ મંત્રીની સહી કરીને જોડવાનું રહેશે. જે સબસિડી જમા થાય તે માટે તમારે પાસબુક જોડવાની રહેશે અથવા તો કેન્સલ ચેક જોડવાનો રહેશે અને અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટા જોડવાના રહેશે. મિત્રો 1,20,000ની જે સહાય છે તે તમને 3 કટકે મળવાપાત્ર છે. જો આ ચેનલ ઉપર નવા હોય તો અહીંથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અહીંથી વિડીયોને લાઇક કરી દેજો અને અહીંયા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે.